આર્યો અહીંયા તારી તો વાઈટ જોતો તો ભલામણા બોલો પ્રધાનજી હું કામ પડ્યું રે તારે કામ તો તારું ઘણું છે પણ તું કેમ માને છે પછી વાત પેલા આઈનું કરીને ભાઈ આઈનું જ કહું છું ભલામણા બોલ શું હમણાં તું કઈ જવાબ જ નથી દેતો તારા સીઝન ફાટી પડી રાજનું તેડું આવે એટલે મારે જવાબ તો દેવો પડે ને ભાઈ તેડા ઘણા દીધા તને પણ તું ક્યાં મને મારા ધ્યાન જ નથી દેતો ભલામણા ના ના દઈશ દઈશ એમ ને હો પાકું તારાથી વધારે અમારે શું હોય તો લે આ કાપડા તારે ઘોડો બનાવવાનો છે ઘોડો બનાવવાનો ઘોડો જોઈ ને તો ગધેડો નહીં એટલે ઘોડો ગધેડા થોડા બનાવી અમે તારું કઈ નક્કી નથી રહેતું ઉપલો મગજ કઈ કામ નથી કરતો તારે તારે કરે મારે નથી કરતો એટલે રાજ માર્યો નકર તારી ગોળ ન હોય ઘરની દુકાન લઈને બેહું કાપડ તો આપ્યો પણ ઘોડી લો થોડીક વાર લાગશે ભાઈ કેમ ત્યારે સીઝન છે આ સોયના ફટોફટ સીવી નાખે ઘરના છે ને ભાઈ કે તો એના છાનમુનો સીવી એનો પહેર્યા જ રાખે એટલે ઘોડીઓ તમને અઠવાડિયામાં દઉં તો હાલશે અઠવાડિયું ખાઈશ નહીં તું ખાવાનું તો હોય ને તઈ અમારા જોઈ નહીં અમારે એને ખાધા વગર ના બેઠા ખાધા વગર ના બેઠા હા તારી કોઈ બકડીઓ ગુંદી નથી ખાતા કાયમ દૂધે નથી પીધું આ તો કેટલા દીમાં જોઈ છે શું કેટલા દે હું બેઠો તું મને બનાવા એમ થોડું હાલે કાંઈ તઈ તાર સીઝન છે તો મારે દર્શનને બોલાવવી પડે બોલાય હું જઉં ને તારે દર્શનને હું જઉં ને બોલાવું બોલાવાની જોઈ ને શરમ થાય હું બેઠો જ કે ના ના ભાઈ એમાં આપણું ઘરવાળું હોય એમાં શરમ થોડી હોય મને કાંઈ તારું ઘરવાળું એમાં તને છે નહીં શરમ થાય હું તો ઊભો રહું એમ કઈ તને વાંધો હોય તો વિયો જાવ ના ના બેસ બેસ ભાઈ હા કે જે દરજી બોલાવે દર્શનિયા આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર દરજી બોલાવે દર્શનિયા આવજો રે આજે દરજી રે બોલાવે દર્જણિયા આવ્યા રે હા દર્શન હા આવ્યા આપણી દુકાન આવ્યા આપણી દુકાન દરજી રે બોલાવે દર્જણિયા આવ્યા રે આવી ગયા એ તમને કહો અલ્પેશ ના પપ્પા બોલ ને અત્યારે હું કામ બોલાવી મને તારું થોડું કામ હોય તો તને બોલાવ્યું હોય ને પણ આખો દી ઘરે હવારમાં કામ કહી દેતા હતા ત્યારે ખરાબ બપોરે આ દુકાને હું કામ બોલાવી ઓચિન તારું ભાઈ એક કામ આવી ગયું એટલે તને બોલાવી એવું બધું શું કામ છે રાજમાંથી કાપડ આવ્યું બતાવો જોઈ અને એ તાત્કાલિક ઘોડીલો બનાવવાનો છે. પણ બતાવો તો ખબર પડે ને તાત્કાલિક બધું તમે તાત્કાલિક જ કરો છો જોઈ લે કાપડ ના એમને હાથમાં બતાવો તો ખબર પડે હાથમાં આમ જો તો હું વાંધો તને આમ છેટેથી જો શું વાંધો ના ના પેલા બતાવો હાથમાંથી હાલે બસ એ તમને કહું હા બોલ સાંભળો તો ખરા હવે બોલ ને આ કાપડ તો મને બહુ ગમે છે એ તને તો ગમે જ ને આ કાપડ મને બહુ ગમે છે ને આને મારે ડ્રેસ સીવડાવવાનો એ વાત ખોટી એ નહીં બને ના આ કાપડ તો મારે જોઈએ જ છે અરે આ કાપડ છે રાજનું રાજનો ભલે ને હોય ત્યાં આમાંથી થોડો કઈ તારું બનાવાય કોઈ વસ્તુ તે મારું બનાવીને આપણા કબાટમાં જૂના કપડા ઘણા પડ્યા હું તમને આપીશ એનો ઘોડો બનાવી નાખજો ભાઈ એ તો કે છે બરોબર પણ જો રાજમાં ઈ ખબર પડે હા તો મારા તો ચામડા ઉતરી નાખે તારે હું કા મારે દેવા જવાનો ઘોડો તમને રાજ. વાંધો છે, તમને કહું અહીંયા ઓરા આવો બુદ્ધિ જ નું આવી કોઈ દી તમારામાં તો આ બોલ ને તું હાલે. આ આમાં તું કાપડ બોલ. છે ને મને બહુ ગમે છે તમારા ગળાના હમ બસ મારા ગળા નામ ખમા તો કોના ખાવ તમારા બાના ગળાના હમ ખાવ ઓલા ભાઈ ગળા નામ ખા કા એના હું કામ ખાવ તાર ભાઈ છે ને કઈ વધારાના છે મારા નહીં તાર ભાઈ ભાઈ છે તમારા ભાઈના હમ હું કામ ખાવ તે તમારા મારા ભાઈના ખાવાનું? ખાવ તમારા મારા આખા ભાઈના કુટુંબના હમ ખાઈ જાવ કેતા હોય તો લ્યો ના ના તાર ભાઈ નામ બરોબર ના કપડું તો હું તમને આપીશ નહીં કપડું મને બહુ ગમે છે બરાબર છે પણ આજથી તને હારું કાપડ લઈ દે ના ના મને આજ ગમે છે બરાબર છે એટલે આ કાપડ ભાઈ આટલી બધી હઠ ન કરતો ના નહીં દઉં લ્યો કોઈ દી માયગુસ કાંઈ તમારી આગળ કોઈ દી કાંઈ લઈ આવ્યા છો આ જોને તરબૂચ ની ફાટ જેવું મોટું લીધું છે ને તો શેટી રહીને વાત કર કાવું કામ છેટી રહું કે એમને આવીશું જે વાત કરવાની એ કરીને તું કાપડ તો હું તમને દઈશ નહીં નહીં દે નહીં દઉં આનો ઘોડીલો હું જૂના કપડા આપીશ ને તમને ત્યાંનું તારે બનાવવું જ છે એમ આનો મારો ડ્રેસ બનાવવો જ છે તો નક્કી તો મારા વાહ કાપરા કરાવી છે મને લાગે પહેલાથી જ છે આજકાલના થોડા છે મને તો ખબર જ છે ને મને ખબર એમને દુકાન આ બધા મફતિયા હું બિહાડી રાખતા એ મફતિયા નથી મારા ભાઈબંધ છે બધા ભાઈ બનાવે નકરા સા ઉપર સા પીને આ દુકાનમાં કોઈ દી સાફ જો સફાઈ કાળા કરતા શર્ટ વાળો ભાઈ છે ને કાયમી માટે કપડાં જોડી સીવડાવે નથી. લે એવું બધી એને શું આવક છે 5 ફેક્ટરી વાળે કેટલી 5 હાલે તમારે એકેય નથી હાલતી એનું કરો ને એનું એના આધારે આપણે હાલે.
કાપડ દઈશ નહીં, મને મજાય નથી. તને મજા ન હોય તો ઊભી થા, દવા લઈ આવી. ના મારે જાવ કાંઈ તું કાંઈ જ કરી નકરી કાંઈનું કરવા તો અહીં આવીશું બધા. મારે જાવ કાંઈ ને. તમને ખબર છે ક્યાં પૂછો તો ખરા? તે સામેથી કહી દીધું, મારે હું પૂછું? લે ક્યાં ગામ જાવ પૂછાય નહીં. ક્યાં મરવાની છે તું? હું બોલ્યા હું નથી મરવાની, તમારા બા મરવાના ત્યાં. મારા બા તો મરી ગયા હે, તાર બાની વાત કઈ રહ્યો. ક્યાંય જાવું નથી, મારે જાવું છે મારે બિગ બજારમાં ખરીદી કરવા. 10,000 રૂપિયા દ્યો. 10,000 રૂપિયા? હા. પેલા ઘોડીલો સીવી દે. કોણ સીવી દે? એટલે એ ઘોડીલો સીવીને તું આ નહીં. હું જૂનો કાપડ દઈશ, આ કાપડ તમને દઈશ નહીં, બરોબર છે? તમારે જેને બોલાવે ને બોલાવો. કોઈ નથી બોલાવે ભાઈ, એને બનાય તારી રીતે બસ. હાચન હા ચન હોય ને હવે તારાથી વધારે હું હોય અમારે. તમારા ગળાના હું? તારા ગળા નામ મારા ગળાના હું ક્યાં વધારાની હતી? તે શું વધારાના છે? તમને 2 હુમલા આવી ગયા, ત્રીજો હુમલા આવીને રાહ જોઈને બેઠી છું. તારે 3 આવી ગયા, એમાં તું મને તો કાંઈ નથી થયું, મને પાણાય નથી પડતા. એટલે હવે તું ઘીરે જા. અહીં બેહો, હેઠા બેહી જાઓ. એ હેઠું નથી બેવું, કા? મોડું થાય. હમણાં એને રાજમાંથી પડતા આવશે. તમારી તું વાત ઘીરે સાંભળો. જા. પેલા માપ તો લઈ લ્યો મારું. તારું માપ લીધેલું છે. ના ના એમ નહીં, હમણાં હું શરીરમાં થઈ ગઈ છું. તું શરીરમાં છે મને ખબર, તારું માપ મેં લઈ લીધું. ના 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 એમ નો હાલે, ફરીથી લેવું પડે. ફરીથી નથી લેવું. ના 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 એમ થોડું હાલતા હશે કાંઈ. લે તમે કેમ થોડું હાલે કાંઈ? હું તને કહું બરોબર, મારે તારું માપ નથી લેવું. ના લેવું પડે. માથાકૂટ કર્યું અને ઘીરે જા. અશ્વિન તમને કહું છું લઈ લ્યો. આ લલિતા તારું માપ લીધેલું જ છે. ના ના એ હા, માપ તો તમારે લેવું પડે. પણ માપ લીધેલું છે. ભલે લીધેલું, પાછું લઈ લે. હું વાંધો છે કાંઈ? તું મરી જાણે ગયા. ન કર, હમણાં એક પડી જાય હો. મારો જ ખબર પડે. એટલે ભાઈ ને સમજાય રે. એ હું સમજાવવાના હતા. અને બીજો તમે બધા કઈ નો બીજો. એમને તમને બીજી કઈ ખબર છે? શું? હું હમણાં દળવા ગઈ હતી. હા તો રાંદલભાઈ? હા, તો બોલ. રાંદલમાં મારા પૈણમાં આવ્યા. તાર તો પૈણમાં? કેટલા ગામના વાયક આવ્યા છે, ઘરે ઘરે મારા ઘોડા ખૂંદવા જવાના. કોઈને નહીં, તને જ આવ્યા. મને જ આવે ને મારું હૃદય હાવ એટલે ભોળું વાયા છે. કઈ વાય હા, કે વાય આવી હતી? વાયક તો મને આવ્યા છે, વાય તો તમારા બા ને આવે છે. પણ મારી બા તો વૈયા ગયા, તારી બા છે જીવતા કાંઈ હવે કદાચ. કામ નથી ને તમારે મારું. તું જા હવે ન કર, હવે હવે ગજવારી થાય. હા તો હું જાઉં છું ઘરે, બરોબર છે? અને આ એક ક્લાસ છે ને હા, હું બેહોત કરા એક મિનિટ આપણે બે. એવું નથી. તું કામ ઊભી સમજ્યો બરોબર વાંચ્યો છે. છે. હું તને કહું સાંભળ, ઘરે જા, હું તારી પાછળ પાછળ હમણાં આવું છું. ગરમા ગરમ ચા ને ભાખરી બનાવી નાખ. કે શાક બનાવ તો વાંધો. ચાક તરડું હવારમાં થોડું ખાવાનું હોય, સવારમાં ટિફિન લઈને જ ગુડાવશો. એ બપોરે ખાવાનું હોય. શેનું શાક બનાવ બપોરે આજ? તને યોગ લાગે બનાવજે. ના ના તમને શું ભાવે છે? મને બધું ભાવ છે, તું બનાવી દેશે બસ. મને આખી કોબીનું શાક કરું. એ તાર બાન ખવડાવજે. મારી બા ક્યાં વધારાના છે? તું હવે જા. હવે હા સાચું છે કહું. તમારા ગળા નામ તારા ઘરે નામ જા ને ઓલા ભાઈ નામ છે જો મારી. ક્યાં ભાઈ ને બિચારા એને હું કામ લેવા તો હવે જા. હા ચલ. હા ચન જા. પેલા હાર કેટલા વાગે ઘરે આવો છો? અરે તારી પાસે ને પછી હમણાં 10 મિનિટમાં આવ્યો. હોન્ડા લઈને આવો છો કે સાયકલ લઈને? 4 વ્હીલ. એ પ્રધાનિયા, એ પ્રધાનજી બોલ શું બોલે? શું કામ છે એમ? તમને જોયા હે, અમે કીધું ને પણ આ ઘોડો બનાવવા દીધો તો ને તમે. તમે એમને જોયા, અમે ક્યાં તમને નથી જોયા? આ પણ તમે જોયા તો અમારે આ બનાવવા દીધું દેવા આવ્યા છે અમે. લાવો. તો હાલ્યો ઘોડો અત્યારે જોઈ લીજો, પછી ગેરંટી નથી એની કોઈ. તારી ક્યાં ગેરંટી છે? મારી ભલે ન હોય ભાઈ, ઘોડાની વાત કરું છું ભાઈ હું. તે હું તારી જ કરું છું. કાન કે પૂછડું કે કાંઈ વાંધો નથી, જોઈ લીજો. તારામાં વાંધો હોય ને તો ઘોડામાં વાંધો હોય. પણ તારામાં મારામાં તો કાંઈ નથી ભાઈ વાંધો. ન હોય. જા તો પછી એમ લુખી લાશું, જા સીધો. તઈ આ મફત થયું હે, 2-3 દિલે કેમ 2 મણા મૈતાથી ઘોડો થયો. હા તે તાર બાયડીને કીજ બાપુ ને બધા તમે આવો ને 2 માણા આવજો રાજમાં કચેરી ભરાય ત્યારે. તમે હજી બીજો ધોકો ખવડાવો છે? 2 માણાએ મહેનત કરી છે ને. પછી ને ટાઈમ નથી ભાઈ, મને એકલા આપી દો ને એટલે હું જાઉં. બાપુ પાસે આવજે કાલ કચેરી ભરાય ત્યારે. એ તો મને ખબર જ હતી. બાકી તાર જેવા ફાદલિયા કેટલાય રખડે. એ આજે પરધાન બોલાવે માતા આવજો રે. એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે માતા આવજો રે.
પ્રધાનજી તમે રાજમાં જાઓ. ના ના એ રહી જઈશ. હે આજ પિયો રે એ પિયો રે વિરમ દેવ ધૂંધળા એ આજ પીવે રે એ પીવે રે વેરમ દેવ દૂધળા રે. એ દૂધળા પીલો ને મારા બાળ પીયો એ પિયો રે વિરમ દેવ ધૂંધળા એ દૂધળા પીવે કારા બાળ પીવે રે એ પીવે રે વેરમ દેવ દૂધળા રે. એ આજ પિયો રે એ પિયો રે રામદેવ ધૂંધળા એ દૂધળા પીલો ને મારા બાળ પિયો રે એ પિયો રે રામદેવ ધૂંધળા રે દૂધળા પીવે કારા બાળ પીવે રે એ પીવે રે રામદેવ દૂધળા રે. અરે બેટા લ્યો આ ઘોડીલા આપણા મેલની હદમાં રમજો બેટા અને રમતું રમીને વેલેસર ઘરે પાછા આવજો. ભલે માતુશ્રી. અરે મોટાભાઈ વિરમદેવ તો પેલા ઘોડીલા તમે ખેલવો. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. માતા મીણળ દેના બાળ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. પિતા અજમલ દીના બાળ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. એની સગુણાના વીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ. વીરા રામદેવના વીર, ઘોડીલા ખેલવે વીરમ દેવ. અરે નાના ભાઈ રામદેવ, હવે ઘોડીલા તમે ખેલવો. ભલે મોટાભાઈ વિરમદેવ. એ ઘોડેલા ખેલવે રામા પેડ, ઘોડેલા ખેલવે રામા એના હાથમાં લગામ, ઘોડેલા ખેલવે રામા રામા એના હાથમાં છે તેલ, ઘોડેલા ખેલવે રામા રામા એની કાય જમળીલા બાળ, ઘોડેલા ખેલવે રામા રામા એમાં કામી રલનો બાળ, ઘોડેલા ખેલવે રામા બેની સગુણાનો વેર, ઘોડેલા ખેલવે રામા ઘોડેલા ખેલવે રામા પેર, ઘોડેલા ખેલવે રામા પેર, ઘોડેલા ખેલવે રામા પેર, ઘોડેલા ખેલવે રામા પેર. ઓલા હરજીના ભગવાન ઘોડેલો ખેલવે રામા પેર. હે જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડીને. એના દર્શનથી પવન ફૂંકાય લીલુડા ઘોડલે ચડીને. માતા મીણળ દેના બાળ લીલુડા
બેટા અત્યારે આ ચંદન ચોકમાં બોલાવાનું કારણ અરે પિતાશ્રી, અમે બંને ભાઈઓ ઘેડેલા ખેલવતા ખેલવતા રામદેવભાઈ આકાશ માર્ગે ઉડી ગયા. અરે શું વાત કરે? અરે બેટા માટે તું ઘેરે જા. હમણાં હું ભાઈને લઈ અને તારા પગલે પગલે આવું છું. ભલે પિતાશ્રી. અરે પ્રધાનજી, આજે રામદેવ અને વિરમદેવ બંને ભાઈઓ ઘોડીલા ખેલવતા આજે ઘોડીલો રામદેવને આકાશ માર્ગે લઈ ગયો છે. તો નક્કી આ ઘોડીલાની અંદર આ દરજીએ કઈક કાવતરું કર્યું હોય એવું મને લાગે છે. તો માટે દરજીને રાજમાં બોલાવો. હે આજે પરદાન બોલાવે દરજી આવજે રે. હે આવજે રાજને દરબાર પરદાન બોલાવે દરજી આવજે રે. શું વળી પાછો કામ પડ્યું? જય ભગવાન, જય ભગવાન. જય ભગવાન. શી ખપવાની લાગે કઈ બાજુ હતો? દુકાને. દુકાન દુકાન રે ભાઈ રે કામ આવતું લાગે તારે. સીઝન બહુ છે ભાઈ. એમ ને ફાટી પડી તો ઈ વળી શીખ આપવા તો બોલાયો. આપી દો એટલે અમે રવાના થાય. બીજું જાવ બાપુ ભાઈ. તમે આપી દો ને ભાઈ. હવે અહીંયા હું કડકો 1500 નોકરી કરું શું હું ધન થઈ જાઉં? અહીંયા પેટ્રોલ નહીં ઘટે છે હવે. તમે લેવો તો હવે આમાંથી છોડો તો સારું છે. બાપુ તું ભૂ બાપુ તમે લેવી દો. બાપુ ભલામણ 1500 માં 3 મહિના બાકી રાખે છે. આમાંથી મને દે તું જાને. તમે ભાઈ જઈને લેવી દો. તમને શું વાંધો? તારે જોતી હોય તો લે આય. તું કઈ 1500 માં 750 મને તો દેવાનો નથી. મને ખબર જ હતી ભાઈ તમારી. હે મને ખબર જ તારે હતી. ગમે એટલા હોય તો પૂરા જ નથી થતા. ભલામણ કોઈ દી એમ ન કીધું ભાઈ થોડાક લઈ જા. હવે 1500 માં શું જીવ નાખો? જા તું. બાપુ શીખ આપવાની. અરે દરજી ભલામણ તે ઘોડીલાનું કામ એવું કર્યું છે તો તને શીખ તો આપવી પડે ને. આપી દો ભાઈ. શું પણ માટે ઈ બને કે આ ઘોડીલો બનાવ્યો તે આવો ઘોડીલો તું કેટલા ટાઈમ થી બનાવે છે? તો અમારા બાપ દાદાનો ધંધો છે બાપુ. બાપ દાદાનો ધંધો હોય તો એમ નહીં. આજે જે તે ઘોડીલો બનાવ્યો તો કાપડનો બનાવ્યો તો કે કઈ બીજું નાખ્યું હતું? કાપડનો હતો બાપુ. આમ જો દરજી એ કાપડનો ઘોડીલો બનાવ્યો ને, ઘોડીલો આકાશમાં ઉડ્યો. આકાશમાં ઉડ્યો બાપુ. હા, અને ઘોડા ઉપર કુંવર હોતો તો હવે શું કરવું એનું? તું કે એમ કરી. ઘોડીલો આકાશમાં ઉડ્યો. હા, ઘોડીલો આકાશમાં ઉડ્યો ને માથે કુંવર હતો. હવે તું કે એમ કરું શું કરું? મેં બાપુ એમાં કઈ કર્યું નથી. તો તે કાંઈ ભલામણા કર્યું નહીં તો ઘોડીલો કાંઈ કાપડનો ઉડે તો નહીં? તને ખબર હોય તે શું કર્યું એમ? જે કર્યું હોય તું મને સત્ય કે એટલે હમણાં તને દક્ષિણા આપીને એમાં હું તો બાપુ અમે 10-12 જણા ઘોડીલો બનાવવામાં હતા. હા, ત્યાં મેં તો એમાં કઈ કર્યું નથી. એ વાત તારી સાચી ભલામણા, પણ તું મેન તું હતો ઘોડીલો બનાવવામાં, બરાબર? ભલે 10 જણા હોય પણ તને ખબર હોય ને મેં શું કાપડ કેવી રીતના ટેભા લીધા, શું કર્યું, કઈક તો કર્યું છે ને અંદર. એમાં મેં કઈ કર્યું નથી બાપુ. કે કાંઈક કઈ મશીનરી એવી ફિટ કરી કાપડનો ઘોડો ઉડ્યો? કાપડનો ઘોડો ઉડ્યો. હા, આદે લગી કોઈથી અમે એટલા ઘોડા સિવાય એક ઉડ્યા નથી બાપુ. હા, તો બોલ હવે એનું શું કરું? તું મને સાચું કહી દે ભલે, એટલે હમણાં તને દક્ષિણ આપી જે કર્યું હોય તે. પ્રધાનજી અમે 10-12 જણા હતા. એ 10-12 જણાનું નથી સાંભળવું. મેં કાંઈ નથી કર્યું બાપુ. આમ જો જ્યાં સુધી તું કહીશ ને આમ છેટો ઉભો તો જ્યાં સુધી તું કહીશ ને ત્યાં સુધી અહીંથી જવા તને મળશે નહીં. એના કરતા માર ખાધા વગર જે હોય કહી દે. હું કાંઈ કહી જ નથી કર્યું બાપુ. હવે પ્રધાનજી આને તમારી ભાષામાં કેમ નકર આ નહીં? કાંઈ જ નથી કર્યું બાપુ મેં. ભલા માણસ તો હું તને કઈ ખોટું કહું? હે દરજી આમ જો માર કાંઈ નથી કર્યું બાપુ. એમ કેમાં કાંઈ નથી કર્યું એમ? બાકી ત્યાં સુધી તને એમ હોય તો તારો કોઈ ઉપાય જ નથી અહીંથી જવાનો.
ખોટું નથી કીધું બાપુ. હા હા એક બે હાકું લગભગ બોલશે. હા હવે તો એવું લાગે કે બોલશે કઈક. હા કઈક કર્યું લાગે એને. હવે બેકમાં લગભગ બોલી ગઈ છે. કાંઈ જ નથી કર્યું બાપુ મેં. નકટો લાગે. હા કેલે વરાવાળા આવે. કાંઈ જ નથી કર્યું બાપુ. નહીં મેળા આવે. ઓકે નહીં માને તો હવે એક વાર હું અજમાઈ જાઉં બધાને. તમે અહીંયા બેહો. હવે બોલે એક નહીં જોઈએ આપણે. હાલ હવે બોલો ને કર હવે. કાંઈ જ નથી કર્યું બાપુ. કાંઈ જ નથી કર્યું બાપુ. ખોટું નથી બોલતો. રામદેવ હે આજે જોજે રે દરજીરા હિમલ ગો હારે જો સાખો હે તારી વારે આવે રામા બે જોજે રે દરજીરા હિમલ ગો હારે જો સાખો આજે ભલાને આયે રે દેલના કાળા રે ગોળો એ દરજીને કાકુ જેલ રે બાળ ભલાને આયે રે દેલના કાળા રે ગોળો અરે ગરજી યા ઘોડીને આગળ શું કર્મ કરી કે હું આકાશ માર્ગે ઉગવા લાગ્યો. હે આજે હટાલો એ ગુનો રે પ્રભુ મારમાં પરે કરો. હે આજે હટાલો એ ગુનો રે ગરજી કાળો માફ રે કરો. એ હવે પછી નયા કરું આવી બોલ. હટાલો એ ગુનો રે પ્રભુ મારમાં પરે કરો. એ હવે પછી નવો કરતો આવે બોલ. હટાલો એ ગુનો રે ગરજી કાળો માફ રે કરો. એ આજ નવે રે ખાંડ મારે રામ નાને દારે પરગે. એ આજે નવા રે ભગવાને રામના ને દારે પર કે હે દેવા મારે રમા પીર નામ નવે રે ખાંડ મારે રામ નાને દારે પરગે. બોલ રમા પીરની જય. એ મારું નામ લખી વણ જારી રે મારા વાળા દેહની વણ જારી. એ મારું નામ લખી વણ જારી રે મારા વાળા દેહની વણ જારી. મારું નામ ગગી વણઝારી રે મારવાડ દેશના વણઝારા. એવી મા દીકરીની આ જોડી રે મારવાડ દેહની વાળ જારી. એવી મા દીકરીની જોડી રે મારવાડ દેશના વણઝારા. એવી તૂટે નહીં કોઈની તોડી રે મારવાડ દેહની વાળ જારી. એવી તૂટે જોડી નહીં તૂટે રે
ક્યાંય ગયા હવે ક્યાં ગુડાણો છે તારો આપો કોઈ દી ટાણે ઘરે જ નત ગુડાણો. તે ક્યાં ગયા છે તમને કોને કઈ ખબર? નથી ગયા ગામના ટોટલા ગણતો નવરો થાય તો આવે ને. લે હું તો બાજ ભેગો ડોહોય હોય જો. અરે રે લે બાપા છે ભેગા બાપનો એટલું બધો પૂછડું મૂકવાનું નહોતું મન થતું તો મને હું કામ આયા પણ કુવામાં એવું ના નાખી. કહેવાય ના કહેવાય ના કહેવાય. તારો જીભડો છે મોટો આમે એક દી મેં કીધું ગામત્રે જાવ મને કે હું નવરો નથી બાપુજીને લઈ જા. ભૂંડાઈ નો લાગે હું ડોહારે ગામત્રે જાવ. એમ નહીં આપા ક્યાં ગયા તા એ આપા એમ નહીં આપા મારી માને કઈક થઈ ગયું એ કાઈ નહોતું વાંધો તમને ખબર છે એ કે બાપુજી આવ્યા ને એટલે ને કઈક થઈ જાય છે બાપુજીને આ જાતિ જિંદગી બાપુજી બગડતા તો હારું થયું બા વયા ગયા. 2 વર્ષ પહેલા બાપુજીનો ભાઈબંધ કોક આવે એમ હશે ને બાપુજી બસ સ્ટેન્ડે વાટે ગયા હા. અને બાને કહેતા ગયા કે મારો ભાઈબંધ આવે છે એટલે હું બસ સ્ટેન્ડે જાઉં છું. હા. એમાં બસ સ્ટેન્ડે વાણંદની દુકાન છે ને ત્યાં બેઠા હતા. હા. એક ભાઈ કારા મોવારા કરાવતા હતા ને બાપુજી કારા મોવારા ને મુઈસુકારી કરી અરે, અરે, અને અરે. ઘરે આવ્યા તે બાને તો ખબર નહીં કઈ. હા, ના, બા ના. તો ખાટલો ઢાર્યો આવો આવો ભાઈ આવો. લે બાપુજીને ભાઈ કહી દીધા કેટલે પણ આ ડોહે જાતિ જિંદગી મોવારા ના કરા ના કર્યા. તમ તારા મારા આદા તો કાંઈ દાદા ખાધું કે ખાવાનું છે હા, કાંઈ વધવા દીધું મારી નથી. માએ દીધું ખાવા વધવા દીધું નથી પેટ કોને કુવાડવાનું. એ નજર નાખો માને એ કપતરના પેટની આયા હું ઊભો છું પણ મને એમાં હું કામ કયો એ પતાને નથી કહેતો તું તો મર ઘડી ઊભી રે મારું લોહી પી ગયા છો અને અને રોજ હવારે ધોરો બખ જેવો સોયણો મરી ગયો પેરે બાબાને કહેજો સોયણા બોયણા હું ધોવા નવરીની નથી. એ તાર બાન કીજે આવે સાંજે આખો પીરો ખબરદાર હળદર મારી જેવો કરી નાનીનું નામ આવે. લઈ એ દીધો તાર બાને બોલાવજે પાછો બહાર નાનીનું નામ લઈ દીધો તારા ગઈઢાને કહી દેજે રોજ હવારમાં ધોરો બખ જેવો સોયણો પહેરે ને સાંજે પીરો હળદર જેવો કરી આવે. નાના હું કહું માણા ગામને પાદરે ગઈઢા બેઠા હોય તો કઈક જાળવું જોઈએ ને પી લીમડા થડીએ બેહીને લીંબુડી માથે બેહીને ભસ કરતી લીંબોડી તોડે. ભાઈ તારો બાપ તો ન્યા ટેટામાં જ બેસે એનું કે અમારો બાપ લીંબુડીએ બે બરોબર તારો બાપ તો ટેટે બેસે એમ નહીં મારી માને કઈ થઈ ગયું પેટામાં છે? કઈ ડાઘા નો એ પડે. તારી માની તને ખબર નથી છોડી હું અને 7 વર્ષથી હાંસમી પીડ્યો મને ખબર છે ના ના હું કહું ટેટામાં છે બેઠા કઈ એમને મરી ડાઘા ગયા નો તમારી પડે. હોરીમાં 2 વર્ષથી એ આવી હોક કેવી લેવા નથી જિંદગી દેતા. હું જીવતો તો 7 વર્ષ આના પાનોરે પડ્યો ને મારી જિંદગી બગાડ નાખી એ આપા તમ તાર છે ને તમે મારા ઘરે આવતા રહેજો પણ પેલા તું તો બાંધ. એ લે એ એમને હવે જો. વરદીમાં હારાન ઘરે નથી રહેતી એમાં હું વાંધો છે એ તમને સિપકલી હવે ઘડી ઊભી રહે ને ક્યાંય બેસી જાઓ તને હાથ શું વાર- બેહી આ બેહવા આવી તું 7 વાર હગાઈ તોડી અને 8મી વાર ડાયરેક્ટ પૈણાવી ને પછી ડોહાન કે તમે આવતા કે આ રહેજો. હાય આ તો તું તમારી કામ માં કરી. કે દુશ્મન છો તું તો અઠવાડિયામાં 5 દી ટાઈક ન્યા. એ કપતરના પેટની એમ કહો છો આ હાય ટકવા ક્યાં દેતો ને પડી મને ટકવા તું જ નથી દેતી એ બાજો આલે બાજ એમને તમારે મારી કોર થાવું જોઈએ કે થાવું જોઈએ મારી માં કોર પણ સિપકલી ઘડી હા તો લે ખબરદાર કાંઈ કીધું તો મને આ ક્યાં પોઈ ગયા આપણે એ મારી માને ખબર ભાઈ તારી માને જ પૂછું છું આપણે ક્યાં પહોંચ્યા ઈ મને નથી ખબર પણ હું નો જવાન ઠેકાણે પોગી ગઈ છું. એમને આપાને આમ જો પૂછજો. આ ઠેકાણું બરોબર જ હવે આવ્યું છે હા સાચી વાત છે અત્યાર લગી તું ફટકે સાઈડી થી કહ્યું નહીં હા એ વાત સાચી છે તમારી આપા ઠેકાણે જ તું હવે આવી બહુ પાવર કરતી નહીં હા. એ તને કહું આ કે તો ખરી આ આ શું આવ્યું? પોકરણગઢનો મલક આવ્યો છે હમણાં એક ભાભો નિહરો ને મેં પોકરણ પૂછ્યું ગઢ આવી આમ જો તો તને આ ખબર છે ને હું આ ડોવ કેતી નહીં આમ હું ભર્યું છે આમાં હું ભર્યું આપણે થોડું ખોટું બોલે કહી દે. તારો બાપ ખોટું જ બોલ ને ના, દાન ના, દેવું ના. વર્ષે અડધું માં તો 77 માની બાધા છે એ 77 માની દીકરી આ તારો બાપ અડધું દાનમાં વહી હે હા અહીંયા અડધું દાન દેવું પડે કોઈ પૂછે ને મને પૂછ્યા વગર એ કઈ જડબા ખોલતી નહીં ને મરી ગયું લે આ જો મને મારવા ઉભા થયા છે મને પૂછ્યા વગર આને કહેજો મારી હામું નો જોવે. ખબરદાર કાંઈ કીધું છે તો હાફૂસ કેરીના ગોટલા જેવડી આંખું લઈને મારી હામાં પટ આવ્યા કરે છે. એ પણ તારો બાપ તને ક્યાં નડે ઈ આમ આવતા તારા રહેતા બાપ રહેજો. બાપ સમાન છે તારે આયા દાન બે એના પગ પકડ પગ પૂજ આયા પગ પૂજું મને ભરથું ભરાવી દીધું. ઈ ઠેકાણે ભરાણી તું હા આમ રે આમ કોક આવ્યું તમે અહીંયા આવતા રહ્યો આમ બધા દ્યો તમે આમ આવતા એ રહ્યો. તમે આમ દ્યો આમ જાઓ એ આમ દ્યો હા હમું પપડું